બ્રેક બાદ સ્વાગત આગળ વાત કરીશું રેકોર્ડ બ્રેક ગરમીની તો રાજ્યમાં સતત ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ સાથે રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે। આગામી 7 દિવસ શુષ્ક વાતાવરણ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ હોય, રાજકોટ હોય આ સહિતના જે શહેરો છે ત્યાં કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે। ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ માટે હીટવેવ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યાંના રહીશોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે, એટલે કે રાજ્યમાં વધુ એક ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે અને લોકો ગરમીથી બચવા માટે અવનવા પેંતરા અપનાવી રહ્યા છે અને ગરમીથી બચવા માટેની કોશિશ કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ, રાજકોટ સહિતના આસપાસના જે શહેરો છે ત્યાં ગરમીનો પારો વધુ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 3-4 દિવસ હીટવેવની શક્યતા છે। આ સાથે 7 દિવસ શુષ્ક વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી હતી। તો રાજ્યના ગરમીનો પારો સતત વધી રહ્યો છે। અમદાવાદમાં 44 ડિગ્રી હોય, આ સાથે સાથે સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારો છે ત્યાં હીટ વેવની આગાહી 2 દિવસ માટે કરવામાં આવી છે। આ સાથે કચ્છ પણ તેમાંથી બાકાત નથી। કચ્છમાં પણ 2 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। આજ અંગે વાત કરીશું। સહયોગી પ્રવીણ અમારી સાથે લાઈવ જોડાયા છે। પ્રવીણ, રાજ્યમાં હીટવેવની આગાહી ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ 2 દિવસ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। ક્યાં કેવી ગરમી જોવા મળી રહી છે? જી અન્વી, વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે અને 3-4 દિવસ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે। જે આપણે હવામાન વિભાગના જે દરરોજના મેપ આવે છે એના પરથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આજના દિવસમાં જે છે કચ્છ છે, ત્યારબાદ સુરેન્દ્રનગર છે, મોરબી છે અને જે બોટાદ છે તેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને હીટવેવની આગાહી કરવામાં આવી છે। અને ત્યારબાદ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આપણે અન્વી નજર કરીએ આપણે વિંડી દ્વારા જે જિલ્લામાં ક્યાં અને કેટલું તાપમાન જોવા મળે છે। આપણે સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની તો અત્યારે અમદાવાદમાં જે છે 44 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે છે। ત્યારબાદ આપણે સૌરાષ્ટ્ર તરફ આવીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં 44, બોટાદમાં સૌથી વધારે એટલે કે 45 અને ત્યારબાદ જસદણ છે એમાં 43, રાજકોટમાં 43 કે રાજકોટમાં ત્યાં 43 છે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને મોરબીની વાત કરવામાં આવે તો ત્યાં 40 ડિગ્રી તાપમાન છે અને ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આપણે અન્વી વાત કરીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારાની તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે જે બીજા જિલ્લાઓની સરખામણીમાં થોડું ઓછું તાપમાન જોવા મળે છે। જો વાત કરીએ દ્વારકાની તો ત્યાં 32 ડિગ્રી, પોરબંદરની વાત કરીએ તો 33 ડિગ્રી અને વેરાવળની વાત કરવામાં આવે તો 32 ડિગ્રી જોવા મળે છે। ત્યાંથી આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ યલો એલર્ટ 2 દિવસ સુધી આપવામાં આવ્યું છે। તેમાં વાત કરીએ ખાવડામાં 42 ડિગ્રી, ગાંધીધામમાં 42 ડિગ્રી અને કચ્છના દરિયા કિનારા જેવા કે લખપતની વાત કરીએ તો તેમાં 38 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળે છે। અને ત્યારબાદ નલિયાની વાત કરીએ તો ત્યાં 36 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળે છે। ત્યાંથી આપણે આવીએ ઉત્તર ગુજરાતમાં આવીએ તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર જે છે ત્યાં 41 ડિગ્રી, મહેસાણામાં 43 ડિગ્રી અને રાધનપુરમાં 44 ડિગ્રી જેવું તાપમાન જોવા મળે છે। ત્યાંથી મધ્ય ગુજરાત તરફ આવીએ તો મહેસાણામાં 43, પછી લુણાવાડામાં 43, હિંમતનગર 42 છે। ત્યારબાદ આપણે વાત કરીએ નડિયાદની તો નડિયાદમાં 44 ડિગ્રી જેવું તાપમાન જોવા મળે છે। ત્યાંથી આપણે જેમ મધ્ય ગુજરાતના વડોદરા સાઈડ જઈએ તો થોડું 1 ડિગ્રી જેટલો તફાવત જોવા મળે છે અને વડોદરામાં 43 અને આમોદમાં 43 જેવું તાપમાન જોવા મળે છે। આપણે ત્યાંથી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચમાં 42, સુરતમાં જે છે 37 ડિગ્રી તાપમાન અને વલસાડમાં જે 33 ડિગ્રી જેવું તાપમાન જોવા મળે છે। અને વાત કરીએ તો 3 દિવસ સુધી સતત જે અંગ દજાડતી ગરમી પડી રહી છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા હીટવેવની રાજ્યમાં ઘણી જગ્યાએ આગાહી કરવામાં આવી છે અને લોકોને બહાર ના નીકળવાની, કામ સિવાય બપોરે બહાર ના નીકળવાની આગાહી કરવામાં આવી છે અને પાણી અને જે પ્રવાહી પદાર્થો છે તે લેવાની સલાહ આપવામાં આવી છે। જી અન્વી। જી આભાર પ્રવીણ જોડાવા માટે અને